નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી ભાગ 3, એમાં પ્રકરણ નંબર 15 જર પરિવાહ આપણે સ્વઅધ્યયન પોથીમાં જ જોઈએ. પરંતુ તે પહેલા જો આપે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવનાર કોઈ પણ વિડીયો વિશે આપણને નોટિફિકેશન પ્રાપ્ત થાય. ચાલો જોઈએ સ્વઅધ્યયન પોથીમાં. પ્રકરણ 15 જર પરિવાહ વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પહેલું છે જોડકા જોડો. એમાં અ વિભાગમાં આપણને નદીના નામ આપ્યા છે અને બી વિભાગની અંદર એના ઉદ્ભવ સ્થાન આપ્યા છે. તો સિંધુ નદી તિબેટ પાસે માનસરોવરથી ઉત્પન્ન થાય, એટલે કે જવાબ આવશે બી. નંબર 2 ગંગા નદી, તો ગંગા નદી ગંગોત્રીમાંથી ઉત્પન્ન થાય, જવાબ સી. નંબર 3 દક્ષિણની ગંગા, તો દક્ષિણની ગંગા એટલે ગોદાવરી, નંબર ડી. નંબર 4 નર્મદા નદી, તો નર્મદા નદી અમરકંટક પાસેથી ઉત્પન્ન થાય છે, એટલે એમાં ચોથામાં જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા. નંબર 1 દ્વીપકલ્પીય નદીઓમાં બારે માસ જળ પ્રવાહ રહે છે, તો વિધાન ખોટું છે. દ્વીપકલ્પીય નદીઓમાં બારે માસ ના રહે, હિમાલયની નદીઓમાં બારે માસ હોય. નંબર 2 ગંગા નદી હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે, તો વિધાન સાચું છે. નંબર 3 ધુઆધાર જળધોધની રચના નર્મદા નદી ઉપર થયેલી છે, તો એ વિધાન પણ સાચું છે. નંબર 4 પૃથ્વી સપાટી ઉપર 71% જલાવરણ છે, એ વિધાન પણ સાચું છે. ત્યાર પછી નંબર 5 નદીઓને માનવી લોકમાતા કહે છે, એ વિધાન પણ સાચું છે, કારણ કે આપણે નદીને લોકમાતા તરીકે ઓળખીએ છીએ. નંબર 6 આસામમાં બ્રહ્મપુત્ર નદી પૂરથી ભારે વિનાશ સર્જે છે, એ વિધાન પણ સાચું છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ક. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1 ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો જવાબ આવશે પદ્મા. નંબર 2 નદીઓના વિસર્પણને કારણે ખાલી જગ્યા સરોવર રચાય છે, તો વિસર્પણને કારણે ઘોડાની નાર જેવા સરોવર રચાય. નંબર 3 દક્ષિણની દ્વીપકલ્પીય નદીઓમાં ખાલી જગ્યા નદી સૌથી મોટી છે, તો ગોદાવરી નદી. નંબર 4 રાજસ્થાનમાં આવેલું ખાલી જગ્યા સરોવર ખારા પાણીનું સરોવર છે, તો જવાબ આવશે સાંભળ સરોવર. ત્યાર પછી ડ. નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. નંબર 1 ભારતમાં કઈ નદી સૌથી મોટો બેસિન વિસ્તાર ધરાવે છે, તો જવાબ આવશે ગંગા. નંબર 2 સિંધુ નદીને મળતી શાખા નદીઓ કઈ છે, જવાબ આવશે સતલજ, બિયાસ, રાવી, એટલે કે વિકલ્પ સી. નંબર 3 સૌથી વધારે નદી પ્રદૂષણ શાને કારણે થાય છે, તો ઔદ્યોગિકરણને કારણે, એટલે કે જવાબ આવશે સી. નંબર 4 ગોદાવરી નદી કયા રાજ્યમાંથી નીકળે છે, તો ગોદાવરી નદી મહારાષ્ટ્રમાંથી નીકળે છે, એટલે જવાબ આવશે વિકલ્પ એ. નંબર 5 નદીનું પ્રદૂષણ એ કેવી સમસ્યા છે, તો નદીનું પ્રદૂષણ એ રાષ્ટ્રીય સમસ્યા છે. વિભાગ બી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. નંબર 1 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ આપણે જોઈએ તો નર્મદા, તાપી, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા નદી, કાવેરી, ચંબલ, બેતવા, આ બધી નદીઓ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. ત્યાર પછી નંબર 2 હિમાલયની નદીઓમાં બારે માસ ભરપૂર પાણી રહે છે, કારણ આપો.
તો હિમાલયની નદીઓમાં 12 માસ ભરપૂર પાણી રહે છે, કારણ કે ચોમાસામાં વૃષ્ટિ જળને લીધે પ્રવાહમાં વધારો થાય અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થાય અને એના કારણે હિમાલયની નદીઓમાં 12 માસ ભરપૂર પાણી વહે. નંબર 3, નીચેની નદીઓનું ઉદ્ગમ સ્થાન અને લંબાઈ વિશે માહિતી આપો. એમાં પહેલા આપણને આપ્યું છે નર્મદા. તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકમાં છે અને નદીની લંબાઈ છે 1312 કિલોમીટર. બીજા નંબરે આપણને મહાનદી આપી છે. તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે અને મહાનદીની લંબાઈ છે 860 કિલોમીટર. ત્યાર પછી વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 1, નદી પરિવારની વિભિન્ન અવસ્થા વિશે સમજાવો. તો નદી પરિવારની 3 અવસ્થાઓ છે: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. હવે એના વિશે સમજાવવાનું છે. તો આપણે ટૂંકમાં સમજાવી શકીએ કે ઉપરવાસ એટલે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળી એને ઉપરવાસ કહેવાય. ત્યાં તીવ્ર ઘસારણ કરે છે અને એના કારણે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. ત્યાર પછી મધ્યસ્થ ભાગ અને હેઠવાસ એટલે કે મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. અહીં વિસર્પી અપવહન જોવા મળે છે. ત્યાર પછી નંબર 2, સરોવર એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. એટલે કે આપણને પ્રશ્ન પૂછ્યો છે સરોવરની ઉપયોગિતા. તો પહેલા નંબરે કહી શકીએ સરોવર એ નદીઓનું ઉદ્ગમ સ્થાન. બીજા નંબરે કહી શકીએ સરોવર જળ સંચય માટે ઉપયોગી છે. ત્યાર પછી સરોવરમાં સંચિત જળ દુષ્કાળ સમયે ઉપયોગી છે. ત્યાર પછી માનવ નિર્મિત સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે. દાખલા તરીકે ગુજરાતની અંદર આપણે જોઈએ સરદાર સરોવર, તો એમાંથી આપણને જળ વિદ્યુત પ્રાપ્ત થાય છે. એવી રીતે ધરોઈ સરોવરમાંથી પણ આપણને જળ વિદ્યુત પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોવાથી પર્યટન સ્થળ તરીકે વિકાસ પામ્યા છે. સરોવર કિનારે પર્યટન સ્થળ વિકસાવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો મત્સ્ય પ્રવૃત્તિ માટે પણ સરોવરો ઉપયોગી છે. આ ઉપરાંત જોઈએ તો નૌકા વિહાર માટે પણ સરોવર ઉપયોગી છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછેલો છે, નદીઓનું આર્થિક મહત્વ જણાવો. તો માનવી માટે નદી મહત્વની છે. નદી એ માનવી માટે એક કુદરતી સંસાધન છે. ત્યાર પછી જોઈએ તો માનવીની પ્રાથમિક જરૂરિયાતો નદીઓએ સંતોષી છે. ત્યાર પછી જોઈએ તો ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે જ થાય છે અને તેથી જ મોટા શહેરો ભારતમાં અને દુનિયામાં જોઈએ તો પણ નદી કિનારે જ વિકાસ પામ્યા છે. ત્યાર પછી જોઈએ પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી છે. દાખલા તરીકે સિંધુ ખીણ સંસ્કૃતિ એ નદીના આભારી છે. ત્યાર પછી જોઈએ તો આધુનિક સમયમાં નદીના પાણીનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા, નૌકા વિહાર માટે ઉપયોગી છે. ત્યાર પછીનો આપણને પ્રશ્ન આપ્યો છે, નીચે આપેલ નદીઓને ભારતના નકશામાં દર્શાવો. આપણને 4 નદી આપી છે. સાબરમતી, તો અહીં આપણે દર્શાવી શકીએ છીએ સાબરમતી નદી. અહીં આપણે ઉત્તર ગુજરાતમાં દર્શાવી શકીએ છીએ સાબરમતી નદી. ત્યાર પછી આપણને નર્મદા નદી કઈ છે, તો આ નર્મદા નદી આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી તાપી નદી કઈ છે, તો તાપી નદી. ત્યાર પછી ગોદાવરી નદી. વિભાગ ડી, પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, સિંધુ નદી પ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, સિંધુ નદી છે એ તિબેટના માનસરોવર પાસેથી ઉદ્ભવે છે. સૌ પ્રથમ તે પશ્ચિમ દિશામાં વહી ત્યાર પછી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી લદ્દાખના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે
અને અહીં તેને દુર્ગમ કોતરોનું નિર્માણ કરેલું છે. અને આ લેહ જિલ્લાની અંદર એટલે કે લડાખમાં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. એ આપણે લખીશું બીજો મુદ્દો. ત્યાર પછી ત્રીજા મુદ્દાની અંદર આપણે કહીશું સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને જેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાન થઈ અરબ સાગરને મળે છે. આ નદી મેદાન પ્રદેશમાં મંદ પ્રવાહથી વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, નદી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. નદી પ્રદૂષણ અટકાવવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઉદ્યોગોનું પાણી નદીમાં છોડતા પહેલા તેમાં રહેલા હાનિકારક પદાર્થો દૂર કરવા. નાગરિકોએ ઘરનો કચરો નદીમાં ન ભરે તેની કાળજી રાખવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પાઠ્યપુસ્તકના નદી પ્રણાલીઓના રેખાંકનનો સંદર્ભ લઈને કોઈ પણ 2 પ્રકારની રૂપરચનાની બહુરંગી આકૃતિ બનાવી યોગ્ય નામ નિર્દેશ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે કોઈ પણ 2 પ્રણાલી વિશે દર્શાવી શકીએ. દાખલા તરીકે મુખ્ય પ્રવાહ અહીંયા દર્શાવેલું છે વૃક્ષાકાર રૂપરચનાની અંદર. તો વૃક્ષાકાર રૂપરચનાની અંદર જે મુખ્ય નદી છે એને આપણે મુખ્ય પ્રવાહ અને એના મળતી નદીઓ સહાયક નદી તરીકે આપણે એને દર્શાવી શકીએ. ત્યાર પછી જોઈએ બીજી નદી પ્રણાલી, તો કેન્દ્ર ત્યાગી રૂપરચના. તો કેન્દ્ર ત્યાગીમાં મધ્ય શિખર એટલે કે એનું કેન્દ્ર બને છે અને એમાંથી ઝરણા જુદી જુદી દિશામાં વહેતા આપણે દર્શાવી શકીએ. એવી રીતે આયતકાર રૂપરચના અને જારી રૂપરચના પણ દર્શાવી શકીએ. બરાબર. તો અહીંયા સ્વઅધ્યાયન પોથીની અંદર આપણું આ જે પ્રકરણ છે જળ પરિવાર, એના વિશેના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નવા વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.